ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. 2 દિવસથી મેં વિડીયો નથી નાખતી, આઈ નો. પણ એમાં એવું છે કે મારી શિફ્ટ ના લીધે નહોતો નખાતો. કેમ કે હું છૂટું મોડી, પછી વિડીયો નાખું તો તમે લોકો પાછા જોવો નહીં. ઇન્ડિયામાં તો રાત પડી જાય, તો કરવું શું મારે? બાય ધ વે, આજે મેં વહેલા છૂટી ગઈ છું. કેમ કે હવાની શિફ્ટ હતી અને અત્યારે ટ્રેનમાંથી ઘરે જાઉં હું અને હાર ખાતી જાઉં હું. મારી પાસે બીજો તો કઈ ટાઈમ હોય નહીં ખાવાનો. લંડનમાં તેવું જ હોય, ટ્રેનમાં જ ખાવાનું, સુવાનું, બધું ટ્રેનમાં જ કરવાનું. જો બતાવું તો આ ટ્રેન છે અને હું અહીંયા ખાઉં છું શાક રોટલી. મગનું શાક છે આજે તો, અને આવું વ્યૂ છે. અને જોરદાર ટ્રેન. પણ ભુરિયાઓનું એક વસ્તુ મને ગમે, ચાલો કહો હે ને, આ લોકોની ટ્રેન સારી હોય, આમ ચોખ્ખી, આપણી જેમ નહીં ગંધારી વાસ આવતી હોય એવી ટ્રેન સારી હોય. તો મોંઘી એટલી જ હોય, પણ આ તમારે રોજનું થયું. એટલે મને આ એક વસ્તુ બહુ ગમી લોકોની. ઇન્ડિયામાં હવે શું કહેવાય, જોકે સુધારવું જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હવે વંદે ભારત ની બધી આવી ગઈ, એ બધી ટ્રેનો સારી છે, પણ મોંઘી એટલી છે જોકે. પણ એ તો એવું જ હોય ને, પછી તમારે સગવડ જોતી એ પ્રમાણે પ્રાઇસ એટલી હોય ને. એટલે મારી તો આવી જિંદગી છે, ટ્રેનમાં જવાનું, આખો દી ટ્રેનમાં જ રહેવાનું. મને એમ થાય અમારે ઘર ખાલી કરી દેવું પડશે અને ટ્રેનમાં રહેવાનું ચાલુ કરી દઉં. કેમ મોટા ભાગે તો હું ટ્રેનમાં જ હોય, ખાવાનું પીવાનું બધું ટ્રેનમાં. આવું હાલે મારે તો હમણાં. ત્યાં હું ઇન્ડિયા હારી હતી ને કાંઈ ખોટી અહીંયા એવી. મેં આખો રોટલો ખાધી ને તો મને અડધો ખાવાનું મન થયું. તમને મને પચતો નતો ને એટલે હું અહીં અડધો ખાવા આવી. હજી સલાહ આપું હું, કોઈ ત્યાંથી આવતું હોય ને તો નો આવતા, મહેરબાની કરીને. હવે બહુ બધું ટફ થઈ ગયું છે એટલે. બાકી મારી જેમ અડધો રોટલો તમારે ટ્રેનમાં ખાવો પડે, સમજ્યા? આજ માટે આટલું ભાષણ ન છે. હવે પાછા કાલ મળશું. ઓકે, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.